સ્કૂલમાં જ છૂટવી એટલે એવું લાગે કે આપણે જેલમાં જ છૂટા હો, સાચું કહું છું. અને જો તમને મારું સ્કૂલનું પબ્લિક દેખાણ, આમ જો પબ્લિક જો તમે આ ખાલી સ્કૂલનું માણે, એમાં પાછા આ બધા ગાડીઓવાળા બહુ હોય. નકરી અંદર ઓલી કરે. હાલો આપણે રોહિત શેટ્ટીના ટાસ્ક કરશું, જે આપણને રોહિત દાદા મને લેતા જાઓ ને. લે દાદા જતા રહીએ, મારું શું થાય હવે? દાદા મને લેતા ન ગયા. હાલો કાંઈ વાંધો નહીં, આપણે રોહિત શેટ્ટીના ટાસ્ક કરશું. આપણે જો આપણા પહેલાં તો આ પટરી છે એના ઉપર તો આપણે હાલશું. અને અહીંયા જો પથ્થર પડ્યા, જો એ ભૂંગળા બટેકાનું ભૂંગળું. અને આ ખાડો છે, બરાબર. ખાડો તો તોય ચાલો ધૂમકો મારીને પાર કરીએ કે. બોલો કાલે હે ને ખૂટીઓ પડી ગયો, તો તમે વિચાર કરો એકવાર, આમાં હું પડી જાઉં શું થાય? આવા રસ્તે જ રોજ નીકળી. હાલો કંઈ વાંધો નહીં, આપણે બીતા આવ્યા. અને એમાં ને કૂતરું દેખાય, તમને દેખાડું. જો એમ હું કૂતરા જ કંઈ બીતી નતો. કૂતરા બીક તો લાગે ને ભાઈ, માણા હું. હવે જો આપણે અહીંયા જઈ, જો તમને કૂતરું દેખાડું. જો અને હવે આપણે કરશું, આપણે ઘરનું તાળું ખોલશું. અને જો રૂમાલ દેખાય. હાલો જો આપણે ઘરની ચાબી હવે ખોલશું. આપણે ખુલતું કાં નથી? જો ખુલી ગયું. હાલો જોઈએ હો આપણે ઘરની અંદર. એટલે ઘરે પહોંચ્યા માન કરીને બીતા. એટલે જો હવે હે ને આ 1-2 મણનું બેગ ઉપાડી લીધું એવું લાગે. તમે ઈચ્છો ને જે તમે જો વિડીયો આખો જોઈ લો, મારે બકબક સાંભળી લો, પણ તમે ફોલો નથી કરતા, તો ટાટા. ના ઉભા રહ્યો. જો એક કહેવાનો, ગમ્યો કે ન ગમ્યો કોમેન્ટ કરજો, ને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને